તાપી એલસીબી પોલીસ દ્વારા આઈસર ટેમ્પોમાં પ્રોહિબિશનના જથ્થા સાથે કુલ 81,81,080ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો. એક વોન્ટેડ જાહેર. આજરોજ ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી એલસીબીજી તાપી નાઓને ખાનગી બાતમી અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોક્યા હતા. નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના એએસઆઈ બિપિનભાઈ રમેશભાઈ નાઓએ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક આઈસર ટેમ્પો નંબર GJ23AT 9598 દારૂ ભરીને આવે છે. તે બાતમીના આધારે સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા ખાતેથી 53 સોનગઢથી વ્યારા તરફ રોડ ઉપર જતા સોનગઢ તરફથી આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબરના આધારે વોચમાં હતા. આ દરમિયાન સોનગઢ તરફથી બાતમી હકીકત મુજબનો રજિસ્ટ્રેશન નંબરવાળો આઈસર ટેમ્પો ઊભો રખાવી ટેમ્પોમાં ચાલક બેસેલો હોય જેને નીચે ઉતારી ટેમ્પામાં મૂકેલ સિલ્વર કલરનું લોખંડ પતરાનું બોક્સમાં શું ભરેલું છે તે બાબતે પૂછપરછ કરતા સદ્દર વાહન ચાલકે સદ્દર ટેમ્પામાં મૂકેલ બોક્સમાં કંઈ જ ભરેલું નથી, તે વોટર કુલિંગ મશીન છે તેવું જણાવ્યું છે. આઈસર ટેમ્પાના ચાલકે વધુ પૂછપરછ કરતા આઈસર ટેમ્પામાં મૂકેલા બોક્સમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હોવાની કબૂલાત કરતા હોય. આરોપી અજયકુમાર પતારામ થોરી, ઉંમર વર્ષ 21, રહે જગારામ કીધાણી, ગામ તાલુકો નોકડા, જિલ્લો બાડમેર, રાજસ્થાનના પોતાના કબજાનો એક મરૂન કલરનો આઈસર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23AT 9598 મળી 81,81,080નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ મુજબ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપાઈ છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.